તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ શેત્રુંજી નદીના કાંઠે. તો તમે જોઈ શકો છો આ શેત્રુંજી નદીના કાંઠે આ પુલ બાંધવામાં આવ્યો છે. હાઈવે મહુવા ભાવનગરનો હાઈવે છે, રાજ્ય ધોરીમાર્ગ. તો બતાડો ભાઈ, આ હાઈવેના પુલનું બાંધકામ તમે જોઈ શકો છો. ખૂબ જ ચોકસાઈ, વિશાળ અને મોટું અને તમે જોઈ શકો કઈ રીતે પાણીની અંદર તેના બાંધવામાં આવ્યો છે. આ પુલ ખૂબ જ મોટો પુલ છે. આ છે મિત્રો શેત્રુંજી નદી. જે શેત્રુંજ ડેમ તો ઠેઠ આપણે ડેમે આવેલો છે, પણ એની નદી છે અહીંયા પણ જોવા મળે. ખૂબ મોટી નદી છે આ શેત્રુંજી નદી. ત્યાં તમે જોઈ શકો છો આ અત્યારે તળાજામાં નદી છે, અને ત્યાં આપણે ડેમ ઠેઠ પાલીતાણા સાઈડ છે એ ડેમ. અહીંયા આપણે ત્યાંના નીર જોવા મળે છે આપણને શેત્રુંજીના. તો તમે જોઈ શકો છો આપણે શેત્રુંજી નદી. બાજુમાં અહીં મંદિર પણ આવેલું છે. આપણે અહીંથી દેખાય તો બતાડો, બાકી ઉપર બતાડો, ઉપર બતાડે ને શેત્રુંજી નદી છે આ વચમાં, એટલે વાહન આવર જવર માટે તેને મોટો જબર પુલ બનાવ્યો છે ઉપર. કુદરતી અહીંયા આવો ને તો મજા આવે, બાકી તમને વિડીયોમાં મજા ન આવે. એના માટે અનુભવ કરવો પડે. અનુભવ ખૂબ જ આનંદદાયક લોકેશન. બાકી તમને સિટીમાં ગાર્ડન ના એના લોકેશન આવે એની કરતા જ્યાં મજા આવે એ ગાર્ડનમાં જોવા ન મળે આપણને. ઉનાળામાં નાહી શકો છો, ફોન આવે, આજુબાજુ પક્ષી હોય, લીલી હરિયાળી હોય, સ્વચ્છ હવા હોય. એનો આનંદ આપણા ગામડામાં જ આવે, બાકી શહેરમાં ન આવે. પ્રકૃતિ ઉપર જ આવે. કબૂતરા ઉડતા હોય છે, નીચે આ બતક છે. એટલું જ તે. છેલ્લે સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.